11 સદભી સંઘ પ્રકરણ 08 ડેનમાર્કથી અમે પાછા આવ્યા કે તરત અખિલ ભારત નઈ તાલીમ સંમેલન ભરવાના કાર્યક્રમમાં અમે લાગી ગયા. તે દિવસોમાં લોકભારતી માં ખાસ મકાનો નહોતા. કેટલોક વખત તો અમારે વિદ્યાર્થીઓને ગોશાળામાં રાખવા પડેલા. ગમાણમાં જ બિસ્તરા મૂકી રાખે. ગાયો બીડમાં રહે. પણ આ સંમેલનમાં તો આખા ભારતના ખૂણે ખૂણેથી હજારો ભાઈ બહેનો આવવાના. આર્યનાયકમ તો આશ્ચર્ય જેવા, પણ કાકા સાહેબ, સતીશ બાબુ, રાધા કુમુદ મુખર્જી જેવા વડીલો અને મનીષીઓ પણ આવેલા. હજારો મહેમાનો. સૌરાષ્ટ્ર સરકારે અમને સેંકડો રાવટીઓ, તંબુ પૂરા પાડ્યા. હજારો વારની પાઇપલાઇનો, કામચલાઉ ટાંકીઓ આપી. આમ સૌરાષ્ટ્રમાંથી રાત દિવસ ખટારા આવે. આખા વિસ્તારમાં કામચલાઉ વીજળી નખાઈ. રતુભાઈએ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડને કહી મોટું પ્રદર્શન ભરાવ્યું. એનો રંગીન ચિત્રિત માટલાનો મોટો દરવાજો જોઈને આવનારા ઘડીભર છક થઈ જાય. વિશાળ સભામંડપ, જ્યાં રાત્રે નાટકો, મનોરંજન થાય. હજાર જમનારાની પંગત પડે તેવા 3 મોટા રસોડા બાંધ્યા. સફાઈ કામ, પીરસવાનું કામ કરવા આખા ગુજરાતની નઈ વિદ્યાર્થિનીઓનો અમને પરિચય થયો. જેમાંની કેટલીયે પછીથી સ્નાતક થવા તાલીમની સંસ્થાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા. એ વખતે વેડછીની કોકિલકંઠી આવી. આ કાંઈ અમારું આમંત્રણ નહોતું. સમસ્ત ગુજરાતે આમંત્રણ આપ્યું છે તેમ મનાયું. કોઈએ કામ કરવામાં પાછી પાની ન કરી. ગુણવંતભાઈ રસોડામાં એવા પરાઈ ગયા કે ક્યારે સભાઓ થઈ, શી ચર્ચાઓ થઈ તે સાંભળી ન શક્યા. છેલ્લે દિવસે 15,000 મહેમાનો જમ્યા. બધાને રસોઈનો સ્વાદ રહી ગયો. પણ આ સૌથી વધારે પ્રશંસા થઈ ભાઈ બહેનોના દાંડિયારાસની. રોજ મનોરંજન બદલાય, પણ દાંડિયારાસ તો પહેલા જોઈએ જ. ભાઈ નાથાલાલ દવેએ આ મનોરંજન વિભાગ સંભાળેલો. સ્વયંસેવકો મિનિટમેન જેવા. સભામાં બેઠા હોય, નાટક જોતા હોય ત્યાં સૂચના મળે, કે રસોડામાં પૂરી વણવા પહોંચી જાઓ કે ઉઠ્યા જ છે. કચવાટનું નામ નહીં. ત્રીજે દિવસે જાણ્યું કે નહાવા ધોવાનું પાણી નીચે ઉતરી કૂવામાં જાય છે. અમે ગભરાયા. સંમેલન વહેલું સમેટ્યું. સંમેલનના ઉદ્ઘાટન માટે રાજેન્દ્રબાબુ આવેલા. મેદની માય નહીં. નાના ભાઈએ સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ નઈ તાલીમને બિરદાવી. એ નોંધવું જોઈએ કે અમે રાષ્ટ્રપતિના રક્ષણ માટે જે આકરા નિયમો હતા તે ઢીલા કરાવેલા. અહીં ભય શું હતો? ભલે લોકો તેમને નજીકથી જુએ. જવાબદારી અમારી હતી. અધિકારીઓ શરૂઆતમાં ન માન્યા, પણ અમે દૃઢતાથી કહ્યું કે આવા નિયમનો અહીં નહીં બને. આવું જ મોરારજીભાઈ વડાપ્રધાન તરીકે આવ્યા ત્યારે થયેલું. અને એમણે જ અધિકારીઓને સૂચના આપી કે સંસ્થા કહે તેમ કરો. શ્રીમનુજી આવ્યા ત્યારે પણ પ્રણાલી તો આ જ રાખેલી. શિક્ષણની સંસ્થાઓમાં જેટલો દમામ ઓછો હોય તેટલું શોભે. અખિલ ભારત નઈ તાલીમ સંમેલન પત્યું અને અમે પાછા અમારા કામ તરફ વળ્યા. લોકભારતી નું અસ્તિત્વ શાને માટે છે તે સામાન્ય રીતે સહુ સમજતા હતા. પણ તે ધ્યેયને અમારા છાત્રાલય જીવનમાં, અમારા વર્ગોમાં, પ્રાંગણ પરના શ્રમમાં, આજુબાજુના ગામોના સેવાકાર્યોમાં અમારે મૂર્ત કરવાનું હતું. આને માટે ચર્ચા થતી. કોઈ વાર વધારે સમય ચર્ચામાં જાય, અને કામ ઓછું થાય તેવું બનતું. ત્યારે કે ચર્ચા માત્ર તર્કની રમત કે અતિવિચાર તરફ જતી ત્યારે હું કંટાળતો પણ ખરો. આવા અતિતર્ક માટે યાજ્ઞવલ્ક્ય જ્યારે ગાર્ગી અકારણ પ્રશ્નો કરતી જ રહી ત્યારે ચેતવણી આપેલી કે માયિત અતિતર્કથી તારું માથું ભમી જશે. તે યાદ આપવું પણ કેટલીક વખત અનિવાર્ય હતું. આમાંથી જ અમારે રસ્તો કાઢવાનો હતો. આપણા ભૂતકાળના કર્મોને આપણે તલવારના ઝાટકે કાપી શકતા નથી. આવી ઘણી ખુલ્લી ચર્ચાઓ પછી અમે સાધારણ રીતે એવા સર્વમાન્ય વિચાર પર આવ્યા હતા કે લોકભારતી નું ધ્યેય ગામડાની નેતાગીરી નિર્માણ કરવાનું છે. શહેરના લોકો તરફ મોં ફાડીને ગામડા બેસી નહીં શકે, અને એ નેતાગીરી આખરે બહારથી રોપાયેલી હોવાથી અનુકૂળ પણ નહીં નીવડે.
અમે પોતે તે જાતનુભવથી જોતા હતા કે અમે ગ્રામજનોની સાથે જે રીતે ભળી શકતા તેના કરતાં વલ્લભથી વાછાણી સુધીની પેઢી વધારે સરળતાથી ભળી શકતી, અને જટ ગળે ઉતરાવી શકતી. અમારા શહેરી વાઘાવાણી અમે પૂરા ઉતારી શક્યા નહોતા. આ નેતાગીરી ત્યારે જ સફળ થઈ શકે જ્યારે તેને ગામડા તરફ આકર્ષણ હોય. આ માટે અમે સાહિત્યની, ઉત્સવોની, પ્રવાસોની પસંદગી કરતી વખતે આ વાત નજર સામે રાખતા. જ્યાં સુધી ચાહના ન હોય ત્યાં સુધી સાચી સૂઝ ન આવે. આવી નેતાગીરીને ગામડાના પ્રશ્નો અને વ્યવહારના ઉકેલોનું શક્ય તેટલું જ્ઞાન હોય. આ નેતાગીરીને વર્તમાન ગરીબીમાં સપડાયેલા ગામડાની સેવા કરવી હોય તો સાદાઈ પસંદ કરવી પડશે. ગામડા તેમને કેટલાક શોખો કે સગવડો નહીં આપી શકે. આથી અમારા છાત્રાલયોની રસોઈ, રહેઠાણ સાદા રહેતા. ગરીબ મા બાપના સંતાનો તરીકે પણ સમજદારી હોય તો વિદ્યાર્થી બહુ ખર્ચાળ ન જ બને. આ દેશ ગુલામ બન્યો છે, તેના બે કારણ છે. સામાજિકતાનો વિકાસ થયો નથી, વ્યક્તિગત વિકાસ કરવાનું વલણ છે. કર્મના કાયદાની અધૂરી સમજણે પણ વ્યક્તિકેન્દ્રી વલણને ઉત્તેજન આપ્યું છે. એટલે કર્મના કાયદાનું સાચું અર્થઘટન કરવું પડશે કે વ્યક્તિના કર્મની ન રાખે તો હું ટાઇફોઇડનો ભોગ બનું. બાળલગ્નોવાળા સમાજમાં છોકરીઓ જેમ સામાજિક કર્મો પણ વ્યક્તિને નડે છે. મારું ઘર સાફ રાખવું પણ પડોશી બાલવિધવાઓ બને. તેમાં વિધવા બનનારના કર્મો કારણભૂત નથી. સામાજિક અપકર્મનું તે પરિણામ છે. ભારતીય સમાજે પરલોક અભિમુખ વલણને છેલ્લા 1000 વર્ષથી અપનાવ્યું છે. હકીકતે આ લોકને સુખી કે સ્વર્ગ જેવો બનાવવાનું વલણ અપનાવવું પડશે. પરલોક હોય કે નહીં, આ લોક તો છે જ. તેમાં ન્યાય, સામાજિકતા, સ્વતંત્રતા, કરુણા, સમાનતાનો અમલ કરીએ તો પરલોક હશે તો તે પણ સુધરશે. ભારતીય સમાજે રાજકારણને અવગણ્યું છે. 1.5-2000 વર્ષ પહેલા અહીં પણ ગણરાજ્યો હતા. રાજ્ય ચલાવવાવાળા સમાજના વાણોતરો છે. અને પોતાના કામનો હિસાબ આપવા બંધાયેલા છે. એ હિસાબ માગતા શીખવું જોઈએ. ભારતીય સમાજે 1.5-2000 વર્ષથી શ્રમને હલકો ગણેલ છે. આને પરિણામે શ્રમ કરનારા તરફ હલકી વૃત્તિ કેળવાઈ છે. આ સમાનતા કે સ્વતંત્રતા કે બંધુતા તરફ જનારા સમાજ સાથે બંધબેસતું નથી. આમ હોય તો ત્યાં સુધી બીજાની ખાંધ પર બેસી શોષણ કરતાં સમાજવાદી વાતોના વડા કરવાનું ચાલુ રહે કે ખાંધ પર બેઠેલા જૂના વર્ગો નાબૂદ કરી નવા એવા જ વર્ગો પેદા થાય. શ્રમ તે જ વસ્તુની કિંમતનો મુખ્ય ભાગ છે. કોઈને પૂરો સામાજિક શ્રમ કર્યા સિવાય રોટલો મેળવવાનો વાજબી અધિકાર નથી. શ્રમ તે શોભા છે, શ્રમ ન કરવો તે શરમ છે. આવો સંસ્કાર પ્રજાજીવનમાં ન આવે તો શોષણ ખરેખર નાબૂદ નહીં થાય. આ માટે અમે નિયામકથી માંડીને નવા આવેલ વિદ્યાર્થી સહુ કાંઈને કાંઈ શારીરિક શ્રમ પ્રાંગણ પર કરે જ તેવું ગોઠવ્યું છે. એ માટે સામૂહિક સફાઈ, સામૂહિક કતાઈ, સામૂહિક કાપણી વાવણી જેવા કાર્યક્રમો ગોઠવતા રહ્યા. સ્ત્રી પુરુષના જેટલી જ સન્માનની અધિકારીણી છે. તેને કેવળ પત્ની કઈ ઘર સાચવનારી કામવાળી તરીકે જોવાની ટેવ પાડીને પુરુષો ઘણું ખુએ છે. સ્ત્રીના ઘણા વિવિધ સ્વરૂપો છે. માં, બહેન, મામી, માસી, કાકી, મિત્ર, નાગરિક, આ બધા પાસાં જોવા મળે તેવી ગોઠવણ થવી જોઈએ. આ માટે બધા જોખમો ખેડીને પણ સશિક્ષણ રાખવું જોઈએ. આ બધા ફેરફારો લોકશાહી જાળવીને કરવાના છે. અને સૌથી છેલ્લે એકે આ બધા સંસ્કારો વિદ્યાર્થીની અભિમુખતા કેળવીને આપવાના છે. પરાણે આપી શકાશે નહીં. ઊંધા વાસણ પર ગમે તેટલો વરસાદ પડે તો પણ તે અંદરથી કોરું જ રહે. આ માટે અભિમુખતા કેળવવી તે મુખ્ય ચાવી ગણવી. વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે ખીલવા દેવો તે દક્ષિણામૂર્તિનો બુલંદ અવાજ હતો. સામાજિક વિશ્લેષણ કરીએ તો દેશમાંથી અંગ્રેજોને દૂર કરવાનો જે કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો હતો, તેનું આ પ્રતિબિંબ હતું. અંગ્રેજો કહેતા કે, તમે જરા લાયક બનો, એટલે અમે જવા તૈયાર છીએ. સ્વાતંત્ર્યવીરો કહેતા કે, અમારી લાયકાત નક્કી કરનારા તમે કોણ? અમે અમારું ફોડી લઈશું.
પણ તમે અહીંથી ટળો. આ વલણનું પ્રતિબિંબ, વિદ્યાર્થીને સ્વાતંત્ર્ય આપો. તમે તેને દોરનારા કોણ? તમે અભ્યાસક્રમ નક્કી કરનારા કોણ? તે રસ્તો કાઢશે. તમે જરા બાજુ પર ઊભા રહો. તે માગે તો મદદ કરજો. આવું પ્રત્યાઘાતી વલણ હતું. પણ અંગ્રેજો ગયા, અને આ નારાને નવેસરથી તપાસવાના સવાલો ઊભા થયા. સ્વરાજ્ય માત્ર અધિકાર નથી, જવાબદારી પણ છે. આ જવાબદારી એક શિસ્ત, આત્મનિયમન માગે જ. તે ન આવે ત્યાં સુધી કોઈક જાણકાર સમજુ માણસનું માર્ગદર્શન માગે છે. સ્વરાજ્યમાં આ નિયમન નાગરિકોમાં ન આવ્યું તો આ સમાજનો વિકાસ નહીં થાય. મુઠ્ઠીભર અંગ્રેજો આપણા જે દોષોને કારણે ફાવ્યા તે દોષો જો દૂર નહીં થાય તો સ્વરાજ્ય જોખમમાં જ રહેવાનું. અમે ઇતિહાસમાં ભણાવતા કે અંગ્રેજો આવ્યા તે પહેલા મરાઠાઓએ મુગલાઈને તોડી મરાઠી સ્વરાજ હિન્દવી સ્વરાજની સ્થાપના કરી હતી. 125 થી 150 વર્ષમાં તે સ્વરાજ ઉડી ગયું. થોડા પરદેશીઓએ સત્તા લીધી, કારણ કે મરાઠાઓએ તે વખતનો સમાજ જે દૂષણોથી ઘેરાયેલો હતો તે દૂર ન કર્યા. હવેનો સવાલ નિબંધ સ્વાતંત્ર્યનો નહીં, પણ સામાજિક જવાબદારીઓ અદા કરતાં સ્વતંત્રતા ભોગવવાનો છે. નાના ભાઈ કહેતા, આપણે જંગલની સ્વતંત્રતા નથી જોઈતી. તે તો હતી જ. આપણે સમાજમાં આવ્યા છીએ તેનો લાભ લેવો છે, એટલે તે માટેની ફરજો બજાવતા અધિકારો ભોગવવાના છે. તેઓ ભારે વિલક્ષણતાથી સમજાવતા કે માણસ પરણે છે ત્યારે તેની નિબંધ સ્વતંત્રતા પર કાપ આવે છે, પણ તેની બીજી બાજુ એ છે કે તેની કેટલીક પરતંત્રતા દૂર થાય છે. તેને રાંધવું પડતું નથી, ઘરસફાઈ કરવી પડતી નથી. કેટલીક પરતંત્રતા જેને ખરી રીતે નિયમન કહેવું જોઈએ. પરાધીનતા શબ્દ ખોટો છે. જે કાંઈ સ્વેચ્છાએ થાય છે, પરિસ્થિતિ સમજીને થાય છે, તે નિયમન છે. આ નિયમન આપણી સ્વતંત્રતાની ક્ષિતિજો વધારે છે. સમાજના લાભો લેવા અને સમાજ પ્રત્યેની ફરજો ન બજાવવી તે એક પ્રકારનું શોષણ જ છે. નાની ઉંમરે સમજ ન હોય તો આપણે તેને ચલાવી લઈએ કે તેના વતી કામ કરી લઈએ. પણ આ મહાવિદ્યાલયની કક્ષાએ તો જવાબદારીઓ અદા કરતાં ભોગવવાનું સ્વાતંત્ર્ય જ હોઈ શકે. આ માર્ગદર્શન 3 ડેંગ અને સ્પષ્ટ હોવા છતાં કોઈક વાર સ્વતંત્રતાની ચર્ચા થતી એ વખતે નાનાભાઈ એ પણ કહેતા કે માણસ પર નિયમન જેટલું ઓછું હોય તેટલું સારું. તેઓ કહેતા કે મોટી ઉંમરે આપણે અમુક વર્તાવની અપેક્ષા રાખીએ. ભોજનમાં સમયસર આવવું જ જોઈએ. તે સામાજિક વર્તાવનો સવાલ છે. પ્રાર્થનામાં ભલે ન આવે, તે મનોવૃત્તિ ઘડવાનો કાર્યક્રમ છે. પણ હાજરીમાં આવવું જ જોઈએ. આ સામાજિક વર્તાવનો સવાલ છે. આત્મવિકાસનો એ કાર્યક્રમ નથી. આત્મવિકાસના કાર્યક્રમો અભિમુખતા કેળવીને કરાય, પણ લઈ ગવેક રકમનો હિસાબ આપવાનું કામ અભિમુખતા હોય કે ન હોય તેણે કરવું જ જોઈએ. એમણે એક વાર મને વાતોમાં કહેલું કે, આજે મનોદબાણ ડિપ્રેશનની વાતો થાય છે કે, તેનાથી ગ્રંથિઓ બંધાઈ જશે. તે વિશે મારે એટલું જ કહેવાનું છે કે નિગ્રંથ માણસ કોઈક જ હોઈ શકે. આદર્શ સમાજ અને આદર્શ વ્યક્તિ ભૂમિતિના બિંદુ જેવા છે. તેના અસ્તિત્વથી આપણે તો ઓછામાં ઓછી ગ્રંથિઓ બંધાય અને બંધાય તો પણ ઢીલી બંધાય. તેને સમજ આવે ત્યારે છોડી શકે તેવી ગ્રંથિ હોય તેના પર જ ધ્યાન રાખવું જોઈએ. પછી હસતાં કુંડલાના એક બહુ જ્ઞાની વૈદ્યની વાત કરેલી કે જેને શાકમાર્કેટમાંના બધા શાકમાં કાનિક દોષ લાગ્યા. કોઈક પિત્તવર્ધક, કોઈ કફ વધારનાર, કોઈ વાયુ કરનાર, તેથી એકે શાક લીધું નહીં. છેવટે લીમડાની ભાજી લઈ ઘેર આવ્યા. આ બધી વાતો રાજનીતિમાં રૂસો પ્લેટો ભણાવતા મને બહુ ખપ લાગી છે. પ્લેટો આદર્શ માટે અતિ નિયમનમાં માનનારો, રૂસો આદર્શ માટે અતિ સ્વાતંત્ર્યમાં માનનારો. બુદ્ધે આ બેઉ છેડા છાંડીને ચાલવાનો મરમાળો ઉપદેશ આપ્યો છે. તેની અમે વર્ગમાં કેટલીક વાર આનંદદાયી આતશબાજી ઉડાડેલ છે ત્યારે ઉમાશંકરને વર્ગ તે સ્વર્ગ છે તેવો અનુભવ થયો છે. ગ્રામસમાજને જે ઉપયોગી થવા નીકળે તેણે પોતાના વેતનને પણ પરિસ્થિતિ જોઈને કોઈક યોગ્ય માપમાં રાખવું જરૂરી છે.
તેનું જીવનધોરણ એવું હોવું જોઈએ કે તેની આજુબાજુના સમાજને અઘટિત ન લાગે, અને તેનામાં લોકોની શ્રદ્ધા ઓછી ન કરે. સ્વતંત્રપણે પણ નાના ભાઈ જે ભારતીય પરંપરાની સમજ આપતા તેમાં શ્રેય અને પ્રેયની વચ્ચે પસંદગી કરવાનું આવે તો શ્રેયને અનુકૂળ હોય એટલું જ પ્રેય સેવવું સહુ કોઈને માટે હિતાવહ છે, તેવું અભિપ્રેત હતું જ. હું ધારું છું કે ભારતીય આધ્યાત્મિક ચિંતનની એ એક બહુ મોટી શોધ છે કે જેમાં અમુક હદની બહાર ભોગવાતા ઇન્દ્રિયના ભોગો ઘટતા પ્રમાણમાં સંતોષ આપે છે. અર્થશાસ્ત્રમાં તો એ સિદ્ધાંત ભણાવવામાં આવે છે. તેને ડિમિનિશિંગ રિટર્ન્સનો કાયદો કહે છે, પણ સમગ્ર જીવનશાસ્ત્રને તે લાગુ પડે છે. એવું તો ભારપૂર્વક ભારતીય ચિંતને જ કહ્યું છે. શ્રીકૃષ્ણે ગીતામાં સમજાવ્યું કે મારો યોગ અતિ ખાનારને સુલભ નથી, અતિ ઉપવાસીને પણ સુલભ નથી, અતિ ઊંઘનારને સુલભ નથી, અતિ જાગનારને પણ સુલભ નથી, પણ સમ્યક ઊંઘ, સમ્યક ખોરાક લે તેવા યોગીને હિતાવહ છે. બુદ્ધે આને પાછળથી મધ્યમ પ્રતિષદા માર્ગ કહ્યો. નાના ભાઈ કાર્યકરોના વેતન અને સગવડો બધામાં આ વાત નજર સામે રાખતા. આ જ વાત સામાજિક ન્યાયની દૃષ્ટિએ પણ જરૂરી હતી, એટલે અમે વારંવાર મળી એવું ઠરાવ્યું કે સંસ્થાના છેલ્લા વેતનદારને જે મળતું હોય તેના કરતાં છગણાથી વધારે વેતન કોઈને ન હોય. એવી જ ધ્યાન ખેંચવા યોગ્ય પ્રણાલિકા એ પાડી કે લોકભારતી કે આંબલામાં હોદ્દાઓ હશે પણ હોદ્દાના પગાર નહીં હોય. નિયામક, આચાર્ય, મુખ્ય ગૃહપતિ વગેરે હશે, પણ તે ઊંચી જગ્યાના પગારો ઊંચા નહીં હોય પણ કક્ષાવાર જે ધોરણો ઠરાવ્યા હોય તે ધોરણ પ્રમાણે સૌ લેશે ભલે તે નિયામક હોય. આથી હોદ્દાની ખેંચતાણ પણ ન રહી. હું નિયામક હોઉં તો પણ મને એ જ મળે, જે મારી કક્ષાના અધ્યાપકને મળે. આના લીધે પેન્શનમાં નુકસાન થાય છે એવું અમને દેખાયું, કારણ કે જો આચાર્યનો પગાર લીધો હોત તો તેને પેન્શન વધારે મળત. આનો રસ્તો કેમ કાઢવો તે વિચારી રહ્યા છીએ, કારણ કે પેન્શનમાં નુકસાન થાય તે વાજબી લાગતું નથી. હું નિયામક હતો ત્યારે અને પછી પણ, મારું વેતન સામાન્ય અધ્યાપક કરતાં મેં ઓછું જ લીધું છે. પણ આમ હોવા છતાં હું નથી ધારતો કે અમારા કાર્યકરોને એકંદરે અસંતોષ રહ્યો હોય, કારણ કે અમે મકાન ભાડું ન લેતા, સામાન્ય માંદગીમાં સારવાર નિઃશુલ્ક મળે, પાણીના દર પણ ઓછા, ફળઝાડનો બગીચો દરેકને હોય જ. કાર્યકરના બાળકને સ્નાતક થાય ત્યાં સુધી કશી ફી આપવાની નહીં. દૂધ શાકભાજી પડતર ભાવે જ અપાય. અને સૌથી મોટું તો એકે ઘરખટલા માટેની બધી જરૂરી ચીજો કોઠારમાંથી બાંધ્યા ભાવે મળ્યા કરતી તે માટે નાણાં રોકડા હોવાની જરૂર ન હતી. સામૂહિક વીમા યોજના, અકસ્માત પ્રસંગે મદદ, આ બધાને લીધે કાર્યકરોને નિરાંતવું જીવન ગાળવાની સગવડ રહી છે, અને બહાર ગયા પછી પણ પાછા આવવાન સૌ કોઈન વલણ રહ્યું છે. બહાર રહ્યરો સંસ્થાનું ભાવભર્યું સ્મરણ જોવા મળ્યું છે. આનું એક કારણ કુટુંબ ભાવનાનું વાતાવરણ. નિયામકનું એક મહત્વનું કામ કોઈ માંદું પડ્યું હોય તો તરત બધાને જ તેની ચિંતા રહે. પણ કુટુંબની બહેનો કુટુંબોમાં અવિધિસર રીતે જવાનું, ગપ્પા મારવાના. કુટુંબો તો અંદરોઅંદર મળે, પણ કોઠારમાં દર અઠવાડિયે જઈ અનાજ સાફ કરવાની, અથાણાં બનાવવા હોય તો મદદરૂપ થવાની. ઉત્સવો વખતે રસોડામાં મદદ કરવા જવાની. કોઈ માનવો બાંધે, શણગાર કરે, ગીતો ગાય, જોડે પણ ખરા. કોઈનું સગપણ થાય કાર્યકરને ત્યાં લગ્ન હોય તો તે પ્રસંગ સમગ્ર પરિવારનો બની જાય. વિદ્યાર્થીઓ તો પણ ગીતો ગવાય, ઠઠારો ઉજવાય, ખાણીપાણી મંગાય. હોળીમાં બધાને રંગવાના નિયામક હોય કે ખેતી સહાયક. કોઈ આમન્યા તે દિવસે નહીં અને સૌ ગોઠઈના હકદાર તો ખરા જ. ઉત્સવમાં મોટી સંખ્યામાં મહેમાનો આવે તો કાર્યકરોના ઘરો પણ ઉતારા વ્યવસ્થામાં ગણાય જ. અને પરિણામે ઘેર ઉતરેલાના ચા પાણીની વ્યવસ્થા પણ એમને માથે જ પડવાની. કોઈ પણ ફરિયાદ ન કરે. આ વર્ષોમાં ભૂદાન આંદોલન એક મોટા વાવંટોળની જેમ સર્વત્ર ફેલાયેલું રહ્યું. ભૂમિદાન માટે પદયાત્રાઓ દેશના ખૂણે ખૂણે નીકળતી. વિનોબાજી તો આખા દેશની પદયાત્રાએ નીકળેલા અને એમની જોડીમાં સેંકડો, હજારો એકર ગામના ગામ અર્પણ થતા.
તેઓ ભાવનગર જિલ્લામાં આવ્યા ત્યારે જિલ્લા શાળા મંડળીનો હું પ્રમુખ હતો. શાળાના વિદ્યાર્થીઓએ મોટો અન્નકૂટ ચિત્રકૂટ તેમને અર્પણ કર્યો. લોકભારતીના વિદ્યાર્થીઓ વિનોબાજીના પ્રવાસમાં આવતા ગોહિલવાડના ગામોમાં પૂર્વતૈયારી માટે રોકાયેલા. નાના ભાઈએ પણ વિનોબાજી આવ્યા ત્યારે પોતે સાજા હોત તો પદયાત્રાએ નીકળી પડત એમ વિનોબાજીના સન્માન વખતે કહ્યું. પણ આ આંદોલનમાં સૌથી વધારે રંગાયા વજુભાઈ અને માટલિયા. માટલિયાના સેવાક્ષેત્રમાં જમીનો પણ સારી મળી. એકંદરે સૌરાષ્ટ્રમાં બિહાર, મધ્ય પ્રદેશ કે ઉત્તર પ્રદેશ જેટલી જમીનો ન મળી, કારણ કે અહીં જમીનદારી નાબૂદી થઈ ગઈ હતી. પાયાના ઘટકથી 3 ગણા કરતાં વધારે જમીન કોઈને ન મળે એવો કાયદો થઈ ગયો હતો. વળી ગણોત્પદ્ધતિ પણ નાબૂદ થઈ ગઈ હતી. ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીનો હતી જ નહીં તેમ કહેવાય. અને છતાં વિનોબાજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં યથાશક્તિ ફૂલ પાંખડીની જેમ જમીનો મળી. એ વિચારનું સ્વાગત હતું. વજુભાઈએ તો આંદોલન ચાલ્યું ત્યાં સુધી જાણે તે જ કામને પોતાનું મુખ્ય કામ બનાવ્યું. ગમે તે કામનો બોજો હોય પણ ભૂદાનનું કામ તો એમને મન અવ્વલ નંબરનું હતું. મારો સ્વભાવ એકદમ ઘસડાઈ જઈ ભક્તિના પૂરમાં તણાવાનો નહીં. એટલે ભૂદાનમાંથી ગ્રામદાન, સંપત્તિદાન, બુદ્ધિદાન, પ્રખંડદાન, જિલ્લાદાન એમ ચાલ્યું ત્યારે હું સાશંક બની ગયો. હિન્દુસ્તાનની વિચાર પરંપરામાં જ કંઈક એવું છે કે વિચારના આત્યંતિક છેડે જ પહોંચી જવાય છે. એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતાની વાત કરવા છતાં શુદ્ધ વિચારની શોધમાં માણસો એકતાના જ આશક બની જાય છે. વિવિધતા એટલે જાણે પાપ, એકતા જ જાણે સત્ય. પ્રસિદ્ધ ભાસ્કર સ્વામીને નગ્ન અવસ્થામાં ફરવા માટે કોર્ટમાં ખડા કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે વસ્ત્ર કે નહીં વસ્ત્ર સંન્યાસીને માટે બધું સરખું છે. અંગ્રેજ ન્યાયાધીશ કહે, તો ખોરાક અને વિષ્ટા પણ સરખા જ હશે ને? ભાસ્કર સ્વામીએ કોર્ટમાં જ ભાજત કરી વિષ્ટા ખાધેલી તેવું તેમના ચરિત્રમાં વાંચ્યાનું સ્મરણ છે. અદાલતમાં આવેલા તેનાથી પ્રભાવિત થઈ ગયેલા, પણ તે વાંચીને હું પ્રભાવિત ન થઈ શક્યો. ન્યાયાધીશે જે પ્રશ્ન પૂછેલો તેનો એ જવાબ ન હતો. વિષ્ટા ખાધેલી તે તો તેમણે જુગુપ્સા પર મેળવેલી જીત હતી. પણ ખોરાક અને વિષ્ટા એક નથી જ. જીવવા માટે તો ખોરાક જ જોઈએ. ભલે આખરે બધું એક હોય. આલ્યુસ હફઝલીએ તેના સાધ્ય સાધન પુસ્તકમાં ક્યાંક યોગ્ય રીતે જ કહ્યું છે કે ચાક અને માખણ બંનેમાં કેલ્શિયમ ચૂનો છે, પણ માખણની જગ્યાએ ચાક ખવાતો નથી. આ હફઝલીએ આરંભમાં જ એક મહત્વની વાત છટાદાર રીતે કહી નાખી છે કે જગતમાં એક ગુરુચાવી, એક જ પારસમણી, એક જ અમૃતની શોધ કરવાનો આવેગ રહ્યો છે, પણ એક જ ગુરુચાવી જેવું કશું નથી. જગતને કે આપણને સરખા કરવા વિવિધ ચાવીઓ, વિવિધ ઉપાયો જોઈએ છે. વિનોબાજી ભારતીય અધ્યાત્મસાધનાના મહાન સાધક હતા. તેમનામાં પણ બધાને એકમાં લઈ જવું અને એકમાં જ બધાનો સમાવેશ કરી નાખવાનું ચૈતસિક વલણ હતું. ભારતીય સમાજની રૂગ્ણાવસ્થાનો તેમણે આ એક આંદોલનમાં જ ઉપાય જોવો. એટલે આરંભે જે હિલચાલ એ માત્ર ભૂમિ માગવાનું આંદોલન હતું તે સર્વમેદયજ્ઞ, સર્વસ્વ દાનનું બની ગયું. ગ્રામદાનનો તેમણે જ્યારે ઉપદેશ દેવા માંડ્યો, અને તેના વ્યવહારની વાત કરતાં સમજાવ્યું કે દર 10 વર્ષે બધાના પ્લોટો કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે બદલાઈ જશે. એટલું જ નહીં પણ લોકો તેમ કરશે જ, કારણ કે આપણી જમીન કે બીજાની જમીન આવો ભાવ જે નહીં રહ્યો હોય. સબ ભૂમિ ગોપાલ કી, કોઈનું કંઈ નથી, બધું સમાજનું છે. ત્યારે મારે એમની સાથે આની અવ્યવહારુતા વિશે વાતો થયેલી. તેમાં મેં તેમને કહ્યું કે જમીનો બધી એકસરખા કસની નથી હોતી. અને બીજું કે દર 10 વર્ષે ખેતીના પ્લોટો બદલાવાના હોય તો સારી ખેતીની સારી માવજત અને રક્ષણ જણે કર્યું હોય તેને વળતર આપવું જોઈએ. જોકે સદ્ધર ઉપાય તો આવો અદલોબદલો થાય નહીં તે જ છે. તો જ ખેતીનો વિકાસ થશે. નહીં તો બિરબલની વાત જેવું થશે. દૂધના હોજમાં કોઈ દૂધ નહીં નાખે, પાણી જ નાખી આવશે. મેં એમનું એ વૈજ્ઞાનિક હકીકત તરફ ધ્યાન દોર્યા કે જેને આપણે જમીનની ઉત્પાદકતા કહીએ છીએ તે ઉપલા 10-12 ઇંચ જમીનમાં જ હોય છે.
તેની નીચેની જમીનમાં તો કાચી ઉત્પાદકતા છે. આ કાચી ઉત્પાદકતાને પાઠી, વનસ્પતિને ખાવા લાયક બનાવવાનું કામ ખેડ, ખાતર, હવા, પ્રકાશ, પાણીથી થાય છે. એટલે જે ખેડૂતો આ પ્રક્રિયાઓ વધારે કરશે તેની જમીન વધારે ઉપજાઉ હશે. એ ફળદ્રુપતા કુદરતે આપેલી નથી, પણ કોઈ માણસની મહેનત અને જાગરૂકતાનું પરિણામ છે. તેનું વળતર ન મળે તો ખેતી કરવાનો કોઈને ઉત્સાહ જ નહીં રહે. જમીન વગરનાને શક્ય એટલી જમીન આપવાનો આપણો ધર્મ છે, પણ તે પછી જેની પાસે જે જમીન રહી તેમાં વારંવાર અદલબદલ ન થવી જોઈએ. જે ગ્રામદાનમાં આ હકીકતનો સ્વીકાર ન હોય તે ગ્રામદાન ચાલશે નહીં. સહુનું એટલે કોઈનું નહીં તેવી સ્થિતિ પેદા થશે. તેમણે તે વાત ગંભીરતાથી લીધી એમ મને લાગ્યું. ફરી બિહારમાં મળવાનું થયું ત્યારે તેમણે મને કહ્યું, તમે કહી હતી તેવી જ વાત મને બંગાળના બુદ્ધિમંતોએ કહી એટલે આ સુલભ ગ્રામદાન નીકળ્યું. હું વિચાર કરું છું ત્યારે સુલભ ગ્રામદાન કરતાં વધારે સંયુક્તિક સામાજિક વિચારણા મને બીજી દેખાઈ નથી. તેમાં છઠ્ઠા ભાગની જમીન આપવાની હતી. બધા, ભૂમિધારક કે ભૂમિહીન બધાએ રોકડ કે મજૂરી રૂપે ગ્રામકોષ ઊભો કરવાનો હતો. આ કોષમાંથી ઉદ્યોગો વિકસાવી દરેકને કામ આપવાનું હતું. એટલે કે બધાની જવાબદારી બધાએ લેવાનો સિદ્ધાંત અકબંધ રહ્યો હતો. જમીન ગામની બહારનાને વેચવાની વસ્તુ ન હતી અને છતાં રસ્તો નીકળ્યો. આ દેશમાં બધાને જમીન આપીને જ રોજી આપવાની અવૈજ્ઞાનિક વાત નીકળી જતી હતી. માથાદીઠ જે જમીનો આ દેશમાં આવે છે, તે જોતા એ શક્ય જ નથી. આ વાતનો સ્વીકાર ન કરનારાની કોઈ સામાજિક પુનરુત્થાનની યોજના ટકે તેમ નથી. જમીન ન મળી હોય એવા ફાજલ માણસોને જમીન સિવાયના બીજા ધંધાઓમાં કામ આપવું જ પડશે. આ માટે મૂડીરોકાણ જોઈએ. સુલભ ગ્રામદાનમાં આ ત્રણેય વાતનો સુમેળ હતો. આને મેં ખેડૂત પ્રધાન એશિયાનો સમાજવાદ કહ્યો. દુર્ભાગ્યે તેમના અનુયાયીઓએ આ મહત્વના કાર્યક્રમ પર ધ્યાન ન આપ્યું. શા માટે આ વિચાર આગળ ન ચાલ્યો? શા માટે પ્રખંડદાન, જિલ્લાદાન, પ્રદેશદાનના વાવંટોળમાં બધા ચડી ગયા તેનો હજુ સુધી કોઈ ખુલાસો મને મળ્યો નથી. સિવાય કે આત્યંતિકતા માટેની ભારતીય ઐતિહાસિક પરંપરા પણ ગાંધી કેવળ ભારતીય જ ન હતા. તે પશ્ચિમના પણ હતા. એથી તેઓ કહી શક્યા કે, સંસ્કૃતિ પંજાબ મેલની ઝડપે આવતી નથી. તે તો લંગડી ડોશીની ગતિએ આવે છે. લંગડી અને વળી ડોશી. પણ આવી ચર્ચાઓ કરતા છતાં અમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને આ મહાન આંદોલનના સંપર્કમાં રાખ્યા જ. ભાવનાના મહાન ઉદ્રેકને થોડીક ક્ષણો માટે અનુભવવો તે પણ મોટી તાલીમ હતી. પુસ્તકમાં એ સંસ્કારપુટ ન મળે, એટલે અણ્ણાસાહેબ સહસ્ત્રબુદ્ધેએ જ્યારે કોરાપુટના પ્રખંડ દાન માટે સ્વયંસેવકો માગ્યા ત્યારે અમે એ દૂર સુદૂરના ગાઢ જંગલ પ્રદેશમાં વિદ્યાર્થીનીઓ સાથે ગયા. 3-4 માસ રહ્યા. ગાઢ જંગલોમાં જઈને વેરવિખેર આદિવાસીઓને શક્ય તેટલા ઉપયોગી થયા. ઇતિહાસમાં અમે ભણાવ્યું જ હતું કે આ પ્રદેશ સ્કંદ લોકોમાં અંગ્રેજોએ આવીને અટકાવ્યા, ત્યાં સુધી મનુષ્યવધની પ્રથા હતી. પ્રકૃતિના બળોને રીઝવવા મનુષ્યબલી અપાતા. હવે એ ન હતું, પણ અવસ્થા બહુ સુધરી નહોતી. અણ્ણાસાહેબે એ બધા કુટુંબોમાં ખેતી માટે બળદો આપ્યા. ખેતી કરવાનું સૂચવ્યું. 6 મહિને અમે તપાસ કરી. બળદોએ કેટલું ખેડ્યું છે તેના આંકડા માગ્યા તો જાણવા મળ્યું કે બધા બળદો ખવાઈ ગયા હતા. બળદ ખેતી કરવા માટે છે તેની તેમને ખબર ન હતી. આ બધા આદિવાસીઓ વર્ષમાં 4 મહિના તો મૂળિયા પાંદડા ખાઈને જીવતા, અને તેથી ચામડીના રોગોના ભોગ બનતા. સેંકડોની સંખ્યામાં ગાંઠિયો ગડગુમડવાળા સ્ત્રી પુરુષો રામગઢના નાના દવાખાનામાં ઉભરાતા. વરસાદ આ જંગલોમાં ભરપૂર હતો. ગાઢ અરણ્યો હતા. ઝરણા વહ્યા કરતા. પ્રદેશ વચ્ચેથી ગ્રીડ વીજળીના થંભલા પસાર થતા હતા. પણ વીજળીની મદદથી લાકડા વહેરવાના કારખાના કરવાનું, ઔષધિઓ એકઠી કરવાનું, સારી જાતની કેળો ઉછેરવાનું કોઈને સૂઝ્યું નહોતું. ફરી જોઈને અણ્ણાસાહેબની સૂચના મુજબ વિદ્યાર્થીઓ,
માટલિયા સૌને મળી આ પ્રખંડદાનવાળા જિલ્લાનો વિકાસ કરવાની એક નાનકડી રૂપરેખા આપી. જિલ્લો સમૃદ્ધ જ હતો. સવાલ આયોજન અને ધીરજપૂર્વકના અમલનો હતો. ભાઈ જયવંતસિંહ, પ્રવીણભાઈ વગેરેએ તો ત્યાં કાયમી વસવાની અને આ કામ કરવાની તૈયારી બતાવી. પણ ઈશ્વરની ઈચ્છા જુદી જ હશે. એટલે અण्णासाहेबને જ ત્યાંથી ખસવું પડ્યું. સાંભળ્યા મુજબ બહારના લોકો મારફત આ પ્રદેશનો વિકાસ થાય તે સ્થાનિક આગેવાનોને પસંદ ન હતું. વિકેન્દ્રિત આયોજન પર અण्णासाहेबને ભરોસો હતો. તેમની યોગ્યતા વિશે શંકા જ ન હતી. તેવા કોક મળે. સરકાર પણ રસ લેવા, મદદ કરવા તૈયાર હતી. પણ નડ્યું પ્રાદેશિક અભિમાન. અण्णाને તો પોતાની જાતને ક્યાંય ઠોકી બેસાડવાની ઈચ્છા જ ન હતી. એટલે બધ આટોપી લીધું અને સાથોસાથ ગ્રામદાનના વિચારનો ખરો અમલ કેમ કરવો તે પણ આટોપાઈ ગયું. આ મહાન આંદોલન વિસરાશે નહીં, પણ એ કેમ સફળ ન થયું તે પણ વિચાર કરવા સરખું છે. ઘણાને મતે વિનોબાજી વિચારને ઊંચાને ઊંચા સ્તરે લેતા ગયા, નવા કાર્યક્રમો આપતા ગયા. એટલે અગાઉ આવેલા કાર્યક્રમ સ્થિર થાય તે પહેલાં તો ડેરાતંબુ ઉભડે અને પાછળ રખેવાળી વિનાનું થઈ જાય તે મુખ્ય કારણ હતું. મરાઠાઓ જેવું મુલ્કો જીતે પણ તંત્ર ન ગોઠવે. વિનોબાજી પોતે પણ કહેતા કે, હું વિચારનો માણસ છું. વિચાર આપીને મારું કામ પૂરું થયું. એક અર્થમાં ઉપલો મત સાચો હોઈ શકે, પણ કામના ઊંડાણ, વ્યાપ અને ગતિના પ્રમાણમાં કાર્યકરો નહોતા. તે વાત આ ભવ્ય નિષ્ફળતા સમજવા માટે જરૂરી છે. જે કાર્યકરો હતા તે પણ જમીન પ્રાપ્તિ માટેની યોગ્યતાવાળા હતા. પણ પ્રાપ્તિ પછીનો અહિંસક, વિકેન્દ્રિત છતાં જરૂરી સમૃદ્ધિવાળો સમાજ રચવા માટે જે જ્ઞાન જોઈએ તે જ્ઞાન વિજ્ઞાનના જાણકારો નહોતા. જો એ પૂરતા પ્રમાણમાં હોત તો જ્યારે પંડિત જવાહરલાલજી આ વિચારને અનુકૂળ હતા ત્યારે તો કાનિક કામ થઈ શક્યું હોત. કોઈક કેડી પાડી શકાઈ હોત. પણ પૂરતા અને તજજ્ઞ કાર્યકરો ન હોવા છતાં આંદોલનનો વ્યાપ થયો. તેના પરિણામે જમીન પ્રાપ્ત થઈ, કેટલીક વહેંચાઈ એમાં આવ્યું. પણ એનાથી આગળ નવી સમાજરચનાનું ચિત્ર પ્રત્યક્ષ ન થયું. કદાચ ગાંધીજીએ આમ ન કર્યું હોત. તે તો, મારે એક ડગલું બસ થાય, તેમ કહેત અને જો પોતાનાથી થઈ શકે એમ નથી તેમ લાગત તો કાર્યક્રમનો વિસ્તાર ન કરત. પણ વિનોબા પાસે ગાંધીના વ્યવહારુ આદર્શવાદની અપેક્ષા પણ ન રખાય. બેઉની વચ્ચે મહત્વનો તફાવત એ હતો કે વિનોબાજીને ભાષા પ્રત્યે ભારે અનુરાગ. શબ્દના વિવિધ અર્થો, તેની ઉત્પત્તિ અને તેમાં રહેલા સૌંદર્ય સાથે તેમને અનંત સંબંધ હતો. કદાચ એમ કહું કે તેઓ પોતાની સ્વાભાવિક અવસ્થામાં કવિ હતા. વ્યંગ, મર્મ, ઉત્પ્રેક્ષા, અલંકારથી તેમના વ્યાખ્યાનો અને વાર્તાલાપો ભરચક રહેતા. અને તેમનો જ્ઞાનરાશિ સાંભળતા ધન્ય થઈ જઈએ. એકવાર કસ્તુરબાધામ ત્રેબામાં મેં તેમને કહ્યું, તમે કવિની જેમ બોલો છો, સાંભળનારા તમને કવિ તરીકે ઓળખતા નથી. તેમણે તો ગાંધીને સાંભળ્યા છે. જેઓ એક એક શબ્દ તોડીને બોલતા અને લોકોને સમજાય તેવી સાદી ભાષા વાપરતા. ગાંધીજી જે બોલતા તેનો એક જ અર્થ થાય તેવું બોલતા. તમે કવિ છો. તેની વાણીના અનંત અર્થો થઈ શકે છે. પણ લોકોને તો એક જ અર્થ થાય તો કામ થાય. તમે તો અર્ધા સ્વાંત સુખાય બોલો છો. અને કાવ્યનો આનંદ છોડી શકતા નથી. તેથી ઘણીવાર જે ધારતા હો તેનાથી લોકો જુદા અર્થ લઈ જાય છે. આવું તમારે કોઈક વાર સ્પષ્ટ કરવું જોઈએ. તે સાંજે તેમણે પોતાની આ શૈલી વિશે લોકોને કાનિક સમજ આપી પણ ખરી. મને ઘણીવાર વિષાદ અને ખેદ થાય છે કે એમના કેટલાય વક્તવ્યો, વિચારો વિશે જાહેર જીવનમાં પડેલા એક માણસ તરીકે મારે વિરોધ કરવાનું આવ્યું. ખાસ કરીને કટોકટી વખતે. એનો અર્થ એ કે આપણામાંનો કોઈ માણસ સંપૂર્ણ નથી. નાના ભાઈએ ત્રિકાળ જ્ઞાની વિશેના એક વાર્તાલાપમાં મને કહેલું કે, આપણે ત્યાં એક ભ્રમ ચાલે છે કે આધ્યાત્મિક માણસો ત્રિકાળ જ્ઞાની હોય છે. અને તેથી એ સ્વાભાવિક રીતે કાંઈ વાત કરે તો પણ તેમાં અહોભાવનું આરોપણ કર્યા સિવાય આપણે રહી શકતા નથી. વસ્તુતઃ તેઓ આપણા કરતાં ઘણા જ્ઞાની હોય છે. પણ ત્રિકાળ જ્ઞાન જેવું કશું નથી.
આના પરથી મેં તારવેલું કે અધ્યાત્મના પ્રદેશમાં આગળ વધેલા હોય તો પણ તેવા લોકો હંમેશા વૈજ્ઞાનિક હોય જ, તેમને સમાધિ ચડાવીને ઇતિહાસ કે અર્થશાસ્ત્ર વિશે ઉત્તરો આપતા આવડે કે આપે તેવું નથી. અને ગમ્મતમાં હું આજે કહું છું કે રામકૃષ્ણ પરમહંસના જેવો ઈશ્વરી તત્વની નજીક ગયો હોય તેવો સંતપુરુષ વર્તમાનકાળમાં તો ભારતવર્ષમાં થયો નથી. પણ તેમને જો હું જઈને કહું કે ફુગાવો કેમ મટે, કે ડાયલેક્ટિકલ મટીરિયાલિઝમ શું છે, તો તેનો ખરો ઉત્તર ન મળે. તેઓ તો કહે જ, આવા સવાલો મને ન પૂછ. માયા શું છે, સદ્ગુણ શું છે, ભક્તિ શું છે, અહંકાર કેવો છે, સમાધિ સુધી કેમ જવું? પરમહંસ દેવ બાળક જેવા નમ્ર હતા, એટલે પોતાનો આ કાર્યપ્રદેશ નથી, એ જેમના કાર્યપ્રદેશ હોય એમને પૂછો તેમ જ કહેત. માટલિયા જોડે આ વાત ખાસ થતી, કારણ કે એ ભારે ગુરુભક્ત રહ્યા. વિનોબાજીના રાજ્ય વિશેના, લોકશાહી વિશેના, સમાજવાદ વિશેના વિધાનો આવા તેમના કાર્યપ્રદેશની બહારના હતા. તેમનું સ્વરાજશાસ્ત્ર માં ઊંડું રાજનીતિ વિજ્ઞાન નથી, કે તેના તારણો વાસ્તવિક રીતે રાજનીતિના ન ગણાય. તેઓ આ વિષયમાં ઊંડા ઉતર્યા હોત તો કોઈનાએ કરતા ઊંચેર નવનીત આપણને આપી શક્યા હોત. પણ એ શાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું તેમને જરૂરી નહીં લાગ્યું હોય, અને તેથી લોકશાહી પક્ષ પદ્ધતિ તથા મતદાન વિશેના તેમના વિચારો સમર્થન થઈ શકે તેવા ન રહ્યા. અરસીકેરીનો એક વાર્તાલાપ મને બરાબર યાદ રહ્યો છે. એ અરસામાં તેઓ લોકશાહી સમાજવાદની ટીકા કરતા. ટીકા કરે તેમાં તો શું કહેવાનું હોય, પણ એ ટીકાઓ અનભ્યાસીની ટીકાઓ રહેતી. એટલે મેં બહુ નમ્રતાથી કહ્યું, આપ લોકશાહી સમાજવાદ વિશે જે કહો છો, તેવું ન કહો તો સારું. તેમણે કહ્યું, હું શું કહું છું? મેં કહ્યું, આપે એકથી વધુ વાર સભાઓમાં કહ્યું કે સામ્યવાદ પથ્થર છે તો સમાજવાદ ઈંટ છે. ગાંધીવાદ રોટલો છે. હા, એવું કહ્યું છે. તમે શું કહો છો? સામ્યવાદથી અલગ બોલતા સમાજવાદનો અર્થ હવે લોકશાહી સમાજવાદ થાય છે. તેમાં ઘણું સારું છે, પ્રશંસા કરવા યોગ્ય સારું છે. આપ તે વિશે વાંચી પછી કહો તો સારું. જયપ્રકાશે મને પુસ્તકો મોકલ્યા છે, તે મેં વાંચ્યા છે. મેં કહ્યું, તો તે જૂના હશે. ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ ને બીજા લોકશાહી સમાજવાદી રાજ્યોમાં મોટું કામ થયું છે. તમે ત્રણેયનો શું અર્થ કરો છો? ટૂંકા સમયમાં કહેવું તો મુશ્કેલ છે બાબા, પણ છતાં સાહસ કરીને કહું કે સામ્યવાદ એમ કહે છે કે રોટલો આપીશ, સ્વતંત્રતા નહીં. સમાજવાદ એમ કહે છે કે હું બેઉ આપીશ. ગાંધીવાદ એમ કહે છે કે હું રોટલો, સ્વતંત્રતા અને સુખ ત્રણેય વાના આપીશ. સુખ વિશે આગલા બેઉ વાદોએ બહુ ઊંડાણથી વિચાર્યું નથી. વિનોબાજી જરાક વિચારમાં પડી ગયા. પછી કહે, તમે શું અપેક્ષા રાખો છો? બાબા, આપ આ બાબતમાં કશું ઉતાવળે ન બોલો. આપના નાનકડા મંડળમાં બોલાય તોય વાંધો નથી, પણ બહાર તો નહીં જ. આપ એવડા મોટા માણસ છો કે બહાર બોલો કે તરત જ છેક યુરોપમાં પહોંચી જાય. અને પછી ત્યાંના લોકો આ વાંચીને મનમાં ને મનમાં હસે. એ કલ્પનાથી અમને દુઃખ થાય છે. વિનોબાજી કહે, ભલે હવે એવું નહીં થાય. અને ગદગદ હૃદયે મારે કહેવું જોઈએ કે એ સાલ પછી મેં કદી એમને લોકશાહી સમાજવાદ વિશે ઘસાતું કહેતા સાંભળ્યા નથી. એમની એ મહત્તા હતી વાતાપી સુપાશિતમ. પછી સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન આટકોટમાં મેં તેમને ઇંગ્લેન્ડમાં લોકશાહી સમાજવાદીઓ જે અપંગ કે અવરુદ્ધ લોકો છે તેમના વિકાસ માટે પણ કેવું યોજી રહ્યા છે તે દર્શાવતું નાનકડું પુસ્તક આપ્યું. પાના ફેરવી હસી રહ્યા. આવા અનન્ય પુરુષે જ્યારે ઇન્દિરાજીને, સર્વોદય સમાજના સભ્ય જેવા, કહ્યું ત્યારે મહાપુરુષો ભોળા હોય છે, ત્રિકાળ જ્ઞાની તો નથી જ હોતા તેની મને ખાતરી થઈ. તે વિશે મેં જન્મભૂમિમાં ટીકા કરતી નોંધ કરી એટલે સ્વ. ચિમનભાઈ ચફભાઈએ મારા આવા અવિવેક માટે ઉદ્ડો લેતન લખ્યું. મેં તેનો વળી સવિવેક જવાબ આપ્યો. ત્યારે ચિમનભાઈ ઇન્દિરાજીમાં ઘણું જોતા હતા. કટોકટીની જાહેરાત પછીથી રાજકોટની જાહેર સભામાં મળવાનું થતાં મને એકબાજ લઈ જઈને કહે,
હવે ઇન્દિરા પક્ષી નથી હોં, એમની આ હતી સરળતા અને નિખાલસતા. મોટા માણસો બનતાં સુધી ભૂલ ન કરે, પણ કરે ત્યારે મોટી કરે એવું કહેવાનું મન થયું. પણ એ વાત હોઠ પર આવતાં હું હસી પડ્યો. આ વર્ષો દરમિયાન સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનું સ્વરૂપ પણ બદલાયું હતું. ગુજરાત રાજ્ય સ્થપાયું હતું. ગુજરાતના મોવડીઓ જોડે જેવો સંબંધ ઢેબરભાઈ, બળવંતભાઈ, રસિકભાઈ જોડે હતો તેવો તો એમાંના કોઈની જોડે ન હતો. તેમને પણ એવી નિકટતા ન હતી, એટલે ગાંધી વિચારને અમલમાં મૂકવા મથતા રાજ્યતંત્રને મિત્રભાવે સલાહ આપનાર કે મોટા જાહેર પ્રશ્નો વિશે મસલત કરવા માટેના મથક તરીકે સમિતિની જે કલ્પના થઈ હતી તેવું કંઈ ન રહ્યું. મને એક પણ પ્રસંગ યાદ નથી કે જ્યારે ગુજરાતના ગણોતધારાનું, ગુજરાતના ખેતી વિકાસનું, ગુજરાતની કેળવણીનું, આદિવાસી સેવાનું શું કરશું, તેવી વાત લઈને અમે અને રાજકર્તાવર્ગ કદી સાથે બેઠા હોઈએ. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ઊભી કરી ત્યારે સૌરાષ્ટ્રનો વિકાસ અમારા સૌનો સહિયારો પ્રશ્ન છે. કોઈ બહાર હોય, કોઈ અંદર હોય, એ તો સગવડનો સવાલ હતો, પણ કામ તો સહુનું અને સંયુક્ત હતું. ગુજરાતમાં તો એ પરંપરા જ ન હતી. જુગતરામભાઈને જો આવી મસલત માટે ન બોલાવતા હોય, રવિશંકર મહારાજને ન પૂછાતું હોય તો અમે કઈ વાડીના મૂળા? પરિણામે રચનાકાર્ય રહ્યું. રચનાત્મક કાર્યકરો પણ રહ્યા, પણ સમાજનવરચનાના સાધન તરીકેના ખુલ્લા સહિયારા આદર્શનિષ્ઠ રાજકારણનું સ્થાન ઉતરતું ગયું. મીઠા વિનાના રોટલા જેવું, ક્લોરીન વિનાના પાણી જેવું. ત્યાં રતુભાઈ, રસિકભાઈ પ્રધાનમંડળમાં હતા. વજુભાઈ પ્રદેશ સમિતિમાં હતા. તેઓ રાજકારણમાં તેમના આપબળની અસર હતી તે માટે હતા. સમિતિ માટે શ્રી જીવરાજભાઈ મહેતા પ્રકરણ પછી તો આથી પણ બગડ્યું. કોઈનો વાંક કાઢવા જેટલી તો માહિતી જ મારી પાસે નથી, પણ ગુજરાતના શોભનીય રાજકારણનો મધ્યાહ્નકાળ ક્યારે પૂરો થયો એમ કોઈ કહે તો હું કહું કે જીવરાજ મહેતા પ્રકરણ પછીથી. સત્તાને સેવાથી પરિમાર્જિત કરવાનો ટૂંકો અખતરો પૂરો થયો. આનો અર્થ એવો નથી કે શિક્ષણના પ્રાયોગિક ક્ષેત્રમાં અમારા કામને મદદરૂપ થવાનું વલણ નહોતું. તે તો આજે લખું છું ત્યારે ઇન્દિરા કોંગ્રેસનું પ્રધાનમંડળ હોવા છતાં છે. પણ તેનું કારણ એ ક્ષેત્રમાં અમે કરેલી કામગીરી અને રચનાત્મક કાર્યકરો તરફ આદર રાખવો તેવી ગાંધીજી અને સરદાર સાહેબની શિષ્ટ પરંપરા છે. તેથી મને બરાબર યાદ છે કે જુગતરામભાઈ અને અમે કેટલાક દારૂબંધી અંગે માધવસિંહભાઈને મળવા ગયા ત્યારે તેઓ સામેથી ચાલીને નીચે અમને મળવા આવ્યા હતા. પણ સમાજનવરચના માટેની યાત્રામાં, કાર્યક્રમોમાં કે ગૂંચવણોમાં રચનાત્મક કાર્ય કરનાર માટે ગુજરાતમાં પહેલેથી આ ન હતું. અને બીજી બાજુ રાજકારણમાં પડેલા તો નહેરુ પરંપરામાં માનનારા હતા, છતાં જેમ નહેરુ ગાંધીનું ઐક્ય ચાલ્યું, ઢેબરભાઈ, નાનાભાઈ, નારણદાસભાઈનું ચાલ્યું, તેમ ન ચાલત તેવું નથી, પણ એ પરંપરા ગુજરાતમાં નહોતી. રાજકારણની લગામ અને તેનો વહીવટ રાજકીય કાર્યકરોનો જ આગવો પ્રદેશ હતો. તેઓ રચનાત્મક કાર્યક્રમને મદદરૂપ થાય, થવું જોઈએ તે ભાવ રાજકીય આગેવાનોનો હતો. એથી ખાદીકામ, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી વગેરે કાર્યક્રમોમાં મદદ થતી. એ કાર્યક્રમોમાં સૌ સાથ આપતા. પણ ગુજરાતનું હવે આપણે ગાંધી વિચાર પ્રમાણે કેમ નવવિધાન કરશું તે આપણે સાથે બેસીને વિચારીએ, અમલી કરીએ. આપણે સહભાગી કે સહયાત્રી છીએ તેવો કોઈ ખ્યાલ ન હતો. જૂના સૂત્રકારોએ સમાજને સ્થિર રાખવા માટે બ્રહ્મક્ષત્રસંવાદની જરૂર જોઈ છે. અને આવું ન હોય ત્યાં સમાજ સ્વસ્થ રહેતો નથી તેવું કહ્યું છે. બ્રાહ્મણો રાજ્ય ચલાવતા નહીં, પણ તેઓ રાજ્ય શા માટે છે, કેમ ચલાવાય તે સમજાવતા જ. અને તેથી તેમની સલાહ લેવાનું, તેમની સંમતિ લેવાનું આવશ્યક મનાતું. વેન જેવા રાજાએ આમ ન કર્યું. શાસ્ત્ર મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું ત્યારે બ્રાહ્મણોએ જ તેનો નાશ કર્યો. નહુષ ઇન્દ્ર બન્યો. તેણે પણ મર્યાદા ઓળંગી એટલે તે પણ શાપિત બન્યો. સમાજ વચ્ચે રહીને સામાજિક હિતાહિતનું નિસ્પૃહભાવે ચિત્કાર કરનાર વર્ગ, અને વહીવટ કરનાર વર્ગ વચ્ચે ઐક્યાનુભવ હોય તો રાજ્યને હાથે ભૂલ ન થાય કે ઓછી થાય.
બાપુએ જ્યારે બળવંતભાઈને આંબલા બીજી રાજધાની છે એમ સમજી નાનાભાઈની સલાહ લેતા રહેવાનું કહ્યું ત્યારે એમના મનમાં આ ભાવ હશે. પાછળથી જયપ્રકાશજીએ પાર્ટીઓની સંયુક્ત ઈચ્છા હોવા છતાં આગેવાની ન લીધી અને બીજી બાજુ લાંચરુશ્વત, અહંભાવથી ખદબદી ગયેલ રાજ્યસત્તા સામે પુકાર ફેંક્યો, અને જબ્બર આંદોલન ચલાવતા પ્રાણોત્સર્ગને માર્ગે પર્યાણ કર્યું ત્યારે તે શાસ્ત્રનિર્મિત બ્રાહ્મકૃત્ય હતું. પણ અમે રચનાત્મક કાર્યકરો ખરેખર બ્રાહ્મણ હતા નહીં, અને તેથી અમને ન પૂછાય તેમાં નવાઈ ન હતી. સૂતરને તાંતણે સ્વરાજની ઝાંખીમાં સૂતરના તાંતણાની ખબર હતી. સ્વરાજની ઝાંખી ક્યાં હતી? એટલે ખાદીકામ માટે રાજ્ય. પૈસા આપે એટલે અમે રાજી. એટલું જ નહીં, રાજકારણમાં ન પડવું. એકેય પક્ષની હિમાયત ન કરવી. રાજનીતિનો ત્યાગ કરવો તેવી હિમાયત આ દસકામાં થઈ. એટલે મૂળે જ મિયાં દુબળા હતા. તેમાં વળી બીમારી આવી. એટલે મિયાં પડ્યા ખાટલે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ ઊભી કરી ત્યારે આ અખંડ સ્વપ્નથી વિનોબાજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ત્યારે તેમના સમગ્ર પ્રવાસનું સુંદર આયોજન વજુભાઈએ જ કર્યું હતું. તે પ્રવાસમાં આ વિચાર વિશે ચર્ચાઓ થતી. રાજકોટમાં સમિતિના ભાગેવાનો સાથે આ વાત વિગતે છણાઈ. રચનાત્મક સમિતિ દર ચૂંટણી વખતે કોને મત આપવો તે વિશે લોકોને ઠરાવ દ્વારા માર્ગદર્શન આપતી. રચનાત્મક સમિતિના આગેવાનોમાં રતુભાઈ, વજુભાઈ, દેબરભાઈ, જયાબહેન જેવા રાજકીય ધુરંધરો હતા, પણ અમે પક્ષનું વાજિંત્ર કે પક્ષ સાથે સંલગ્ન થયેલા ન હતા. વિનોબાજીનું કહેવું એ હતું કે સમિતિએ એમના વિચારને સ્વીકારીને રાજનીતિનો ત્યાગ કરવો જોઈએ. અમે એમને દૃઢતા અને વિવેકથી કહ્યું કે એ વાત અમારાથી બને તેમ નથી, કારણ કે ગળે ઉતરતી નથી. રાજકારણ ઠીક ચાલતું હોય ત્યાં સુધી અમે અમારા કામમાં મસ્ત હતા, પણ આ દેશમાં ફાસિસ્ટ, કોમ્યુનિસ્ટ કે લોકશાહીનો નાશ કરવાવાળા બળો આગળ આવે તો તેનો વિરોધ કરીએ જ, અને કરાવીએ જ. લોકોને કેવા ચૂલા કે કેવા પાયખાના રાખવા, ભેંસો નહીં, ગાયો જ રાખવી તે સલાહ આપવાનું રચનાત્મક કાર્યકરોનું કર્તવ્ય હોય તો કેવા રાજકીય આગેવાનો પસંદ કરવા તે કહેવાનું તેમનું કર્તવ્ય છે જ. વિનોબાજીએ આ ચર્ચા પછી તેમનો આગ્રહ પડતો મૂક્યો અને એ યોગ્ય હતું. કારણ કે કટોકટી લાદવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ 2 દિવસ સુધી ચર્ચાઓ કરી કટોકટીનો વિરોધ જાહેર ઠરાવ દ્વારા કરી શકી, અને ઇતિહાસ તેનો સાક્ષી છે કે આ મુદ્દા 52 જ સર્વ સેવાસંઘમાં ભંગાણ પડ્યું. જે. પી. વિનોબા અલગ પડ્યા. રચનાત્મક સમિતિ એ વખતે એવા ભંગાણમાંથી બચી ગઈ. પણ ગુજરાત રાજ્ય થયા પછી અમારું સ્વપ્ન બદલાયું તે બદલાયું. પછીથી હરેક પ્રશ્ને અહિંસક સમાજ નવવિધાનની દૃષ્ટિએ વર્તમાન પ્રવાહોને તપાસવાનું બંધ થયું તે થયું છે. 1958ના અરસામાં નાનાભાઈ થોડા દિવસ મણાર ગયેલા, ત્યાં રાત્રે પરથાળ પરથી પડતા પગ ભાંગ્યો. અને પથારીવશ થયા. પથારીમાં પડ્યા પણ તેમની વૈચારિક તાજગી યથાવત રહી. સંસ્થાનું રોજિંદુ અવલોકન પણ કરતા રહ્યા ધીમે કામ પરત ઘોડીથી ચાલતા પણ થયા. એક દિવસે ઓચિંતાના ખબર આવ્યા કે તેમના પુત્ર નરેન્દ્રભાઈ ઘણા બીમાર થઈ થયા છે. નાનાભાઈ તેમની પાસે જાય ન જાય ત્યાં તો આશાસ્પદ અને ઘરના આધારરૂપ દીકરાનું અવસાન થયું. નાનાભાઈ માટે આ ઘા વસમો હતો. ફરી પથારીમાં પટકાયા, તે પછી ઉઠી જ ન શક્યા. વાતો કરવાનું, બ્રહ્મસૂત્ર વાંચવાનું ચાલુ રહ્યું પણ નરેન્દ્રભાઈના અવસાનના ઘાએ અંદરથી તેમની જીજીવિષાને કોરી ખાધી. બહારથી તેઓ સ્વસ્થ રહ્યા. એક યા બીજા પ્રકારની ગંભીર માંદગીઓ આ પહેલા એમને આવેલી, પણ આ માંદગી છેલ્લી નીવડી. મૂળશંક 2 ભાઈની દોરવણી નીચે વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમની સેવાચાકરીમાં લાગેલા રહેતા. મંચ પણ તેમની સેવા અનન્યભાવે કરતી. ભજનો ગવાતાં, પ્રશ્નોત્તરી પણ થતી, પણ ઘડિયાળ મંદ ને મંદ પડતી જતી હતી. ઘણા વખતથી પથારીવશ હતા, પીડા બેચેની થતાં, પણ નાનાભાઈ યોગીની જેમ રહેતા. આ જ અરસામાં તેમનો 75 વર્ષનો ઉત્સવ ઉજવાયો. મિત્રો, પ્રશંસકો અને વિદ્યાર્થીઓએ મળી 2,20,000ની થેલી તેમને અર્પણ કરી.
નાનાભાઈએ તેમાંથી 40,000 આંબલાને આપ્યા. તે સમારંભ વખતે ભાવનગરમાં કોંગ્રેસ ભરાયેલી, એટલે મોરારજીભાઈ, દેબરભાઈ અને બીજા આગેવાનોથી મંડપ ભરાઈ ગયો. સૌએ તેમને અભિનંદન આપ્યા. નાનાભાઈ તો ખાટલાવશ હતા. ખુરશીમાં તેમને લાવ્યા. પોતાનું વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું. પણ અજાતપક્ષવાળા ભાગવતના શ્લોકો વાંચતા ગળું રૂંધાઈ ગયું. કેવા ભાવે હવે પોતે ભગવાનને ઝંખી રહ્યા છે તે એ શ્લોકોમાં નીતરતું હતું. વ્યાખ્યાન તેમના હાથમાંથી લઈને મારે જ પૂરું કરવું પડ્યું. પણ એ વખતે મને થયું કે આપણા દેશમાં માણસ જ્યારે જર્જર થાય ત્યારે સન્માનવાનો રિવાજ છે એ કાનિક ફેરફાર માગે છે. કોઈને સન્માનવા માટે ઉતાવળ તો ન થાય પણ તે પોતાના અનુભવો સ્વસ્થ રીતે કહે, પોતાનું સરવૈયું સ્પષ્ટ રીતે મૂકી શકે તેવી ઉંમરે સન્માન થાય તો બંને પક્ષે વધારે ફાયદો થાય. 1961 ડિસેમ્બરમાં નાનાભાઈએ દેહ છોડ્યો. એમને ભોન પર લઈ નિર્વસ્ત્ર કરી નવરાવ્યા ત્યારે મને તે નિર્વસ્ત્ર, કાષ્ઠદંડ જેવા સીધા દેહમાં જાણે શુકદેવજીના દર્શન થયા. ખાનપાન, વિચારવાણી, પરિગ્રહ પરિશો, માન અપમાન, સ્થાનાસ્થાન વિશે મને એમનામાં બીજા કોઈના કરતાં વધારે અનાસક્તિના દર્શન થયા છે. તેમના ઉચ્ચારો ધીમા, સ્પષ્ટ, શક્ય તેટલા મૃદુ રહેતા. તેમના પગલાં સ્થિર અને છતાં નમ્રતાને પ્રગટ કરતા. આદર્શ અને વ્યવહારનો સુમેળ ગોતી કાઢવાની એમનામાં આગવી સૂઝ હતી. ઘણાએ એમના વિશે ગેરસમજ કરી છે. પોતે જ બાંધેલ દક્ષિણામૂર્તિ છોડવી તે તેમને કષ્ટદાયી હતું, પણ તેમણે કદી કોઈની ટીકા કરી નથી કે કડવાશ દર્શાવી નથી. અનેક સૂક્ષ્મ વાતો ભારે સરળતાથી નિર્દભ રીતે કહી છે. પણ કદી પોતાના ગુરુથી પોતે કેમ છૂટા પડ્યા તે કહ્યું નથી. મેં પૂછ્યું પણ નથી. માણસના માપની તેમને ખબર પડતી. અગાઉથી તે વિશે કહેતા પણ ખરા, પણ આગ્રહ ન રાખતા. સૂચન કરીને અટકી જતા કહેતા કે સંસ્થા તમારે ચલાવવાની છે. તમને ગળે ઉતરે તો કરો. જો કે મને એવું થાય છે ખરું કે તેમણે અમારી પાસેથી આગ્રહપૂર્વક કામ લીધું હોત તો અમારો વિકાસ વધારે થયો હોત. જ્યાં શ્રદ્ધા પ્રેમ નથી ત્યાં આગ્રહ ન રખાય, પણ મને તો પૂરી શ્રદ્ધા હતી. શિક્ષણ ક્ષેત્રમાં મને આજ્ઞા કરીને કામ લીધું હોત તો મને માઠું લાગવાનો સંભવ ન હતો, પણ તેમણે અમારામાં શ્રદ્ધા રાખી, અમને અમારી રીતે પડતા આખડતા ચાલવા દીધા. વસ્તુતઃ 1940થી 42થી એમણે સંચાલન ભાગ્યે જ કર્યું હતું, એટલે અમારામાંના ઘણાખરાને એમના નિયામક નિયમનમાં રાખનાર સ્વરૂપનો ભાગ્યે જ પરિચય થયો. તેથી લાભ કરતાં એકંદરે ગેરલાભ વધારે થયો. સમાજ એટલે જ સમજણપૂર્વકનું નિયમન. સમજણ આપમેળે પણ આવે અને શ્રદ્ધા પોતે પણ સમજણ લાવે. નાનાભાઈ પ્રત્યે એમને શ્રદ્ધા હતી એટલે એમણે કોઈક વાર ટપાર્યો હોત કે અમુક રીતે જ કામ કરો, આમ ન જ કરો, તો અમે તે મુજબ વગર કચવાટે કર્યું હોત, અને ચાલ્યા હોત. તેમણે જવાબદારી છોડ્યા પછી આવું કરવાનું ઉચિત ન ગણ્યું હોય તેથી ફાયદો પણ થયો. અમે અમારી કાચી પાકી સમજણ મુજબ કામ કરતા રહ્યા. અલબત્ત, તેમાં ભૂલો પણ થાય. નાનાભાઈ જતાં સ્વાભાવિક રીતે જ સંસ્થાના સંચાલનની વિધિસરની જવાબદારી મારા પર આવી. અવિધિસર તો 1940મી. એ ખ્યાલથી જ નાનાભાઈ સંસ્થા ચલાવતા. મારી જ જો છેવટની જવાબદારી હોય તો મારો જ્યાં ચોક્કસ જુદો જ મત હોય ત્યાં તે પ્રમાણે ચાલતું તેમ નાનાભાઈએ સ્પષ્ટ ગોઠવેલું. નાનાભાઈ હતા ત્યારે શરૂઆતમાં લોકભારતી ટ્રસ્ટના આગેવાન માવળંકર દાદા હતા. દેબરભાઈ, ભીમભાઈ, વજુભાઈ વગેરે ટ્રસ્ટીઓ હતા. દાદા સાહેબનું અવસાન થતાં મોરારજીભાઈએ એ પદ સંભાળ્યું. હું નિયામક થયો ત્યારે મારા મનમાં થોડો ફફડાટ હતો કે મોરારજીભાઈને હું સંતોષ આપી શકીશ કે નહીં? તેવી જ રીતે સંસ્થાને ઘાટઘૂટ આપવામાં તેમના તરફથી પૂરું સ્વાતંત્ર્ય મળશે કે નહીં? મોરારજીભાઈની છાપ કડક સ્વભાવના પુરુષ તરીકે છે. તેઓની ઈચ્છા વિરુદ્ધ કશું ન થવા દે તેવા હઠાગ્રહી છે એમ લોકો કહેતા. એમના થોડા ઘણા પરિચયમાં તો વર્ષોથી હું હતો જ. મારા પુસ્તકો તેમને મોકલતો અને તેઓ ગમે તેવા રોકાણમાં પણ તે વાંચી જતા. એટલું જ નહીં,
તે વિશે 5-10 લીટી લખતા. પત્રોના જવાબો તત્કાળ આપવામાં તેમના જેવો કોઈ આગેવાન મેં જોયો નથી. પણ તેઓની નીચે મેં કદી કામ કર્યું નહોતું. આંબલા ટ્રસ્ટમાં અમે પ્રમુખ રાખ્યા જ ન હતા. નિયામક જ ટ્રસ્ટીમંડળના મોવડી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં તો કાકાએ સામેથી ચાલીને જ ચોખવટ કરી હતી કે તેમણે જમનાલાલજી જેવા પ્રમુખ થવાનું હતું. પણ મોરારજીભાઈ જોડે થોડી જ એવી ચોખવટ કરવા જવાય? ગાંડું ગેલું પણ નહીં તાલીમનું અમારું સ્વપ્ન હતું. એને અમલમાં મૂકવા અમે ઘણા માયામોહ છોડ્યા હતા. ટ્રસ્ટો 2 પ્રકારના હોય છે. એક કોઈક સ્થિતિસંપન્ન સમજુ માણસ દાન આપી ટ્રસ્ટ ઊભું કરે. સ્વાભાવિક રીતે જ તેમાંના સહટ્રસ્ટીઓ વધારાના દાનો મેળવવા માટે પસંદ કરે. બીજું ટ્રસ્ટ કોઈ ધૂની કે રંગીભંગી માણસ સ્થાપે. તેની પાસે ડીએ ન હોય. તેણે જ ઈંઢોણીથી ઉત્તરડ સુધીનું બધું ઊભું કરવાનું. છતાં જાહેર જીવનના નિયમ મુજબ તેણે ટ્રસ્ટ કરવું પડે. 100 થી 200 રૂપિયા આરંભમાં મૂકે, અને સહટ્રસ્ટીઓ થવા સંભવિત ગૃહસ્થોને કે કાર્યકરોને નિમંત્રે. આવું ટ્રસ્ટ આગલા કરતાં જુદું છે. નિયમ મુજબ તો બધા ટ્રસ્ટીઓ સરખા જ ગણાય અને બહુમતીથી જ બધું ચાલે. પણ સામાન્ય વિવેકથી એટલું સમજવું જોઈએ કે આખરે જેનું સ્વપ્ન છે તેને મદદરૂપ થવા સહુ આવ્યા છે. વાસ્તવિક રીતે સૌ સમાન નથી. નાના ભાઈને આંબલામાં સણોસરામાં જે ટ્રસ્ટીઓ મળ્યા તે આવા સુજ્ઞ પુરુષો હતા. કદી બહુમતીનો કે ખેંચતાણનો પ્રશ્ન આવ્યો નથી. સૌ સમજે કે આપણે આ વિશિષ્ટ પ્રયોગમાં પ્રયોગ કરનારને મદદરૂપ થવા આવ્યા છીએ અને તે પણ પ્રયોગ કરનારને જોઈતી હોય તેવી અને તેટલી. પણ હું નાના ભાઈ જેવો દાવો કરવા જાઉં તો તે ન ચાલે. એટલે સંસ્થાના નાના મોટા બનાવોની માહિતી લખીને કે રૂબરૂ મળીને હું મોરારજીભાઈને આપ્યા કરતો. તેઓ મોટે ભાગે બરાબર છે તેમજ કહે, કદી પૂછે નહીં. સંસ્થાનું આર્થિક વહીવટી પાસું જોવાની જિજ્ઞાસા પણ રાખે નહીં. પૂછીએ કે બતાવીએ તો નજર નાખે કહે, બરાબર છે. એક વાર મેં પૂછ્યું કે, આપ કોઈ ઝીણવટમાં કેમ નથી ઉતરતા? મને તમારા પર વિશ્વાસ છે. તમે બરાબર જ ચલાવતા હો. વિશ્વાસ ઉઠી જશે ત્યારે 4 આનાનું વાઉચર પણ જોઈશ. આટલા બધા વર્ષોમાં તેમણે સંસ્થાના વહીવટ, કાર્યક્રમ કે પ્રશ્નોમાં કદી માથું નથી માર્યું એમ હું કોઈ વાર કહું છું તો કોઈ માનતું નથી. મોરારજીભાઈ એટલે કડક, મોરારજીભાઈ એટલે આગ્રહી, મોરારજીભાઈ તો આપણું અપમાન કરે. તેઓ આપ ખુદ આવું જ સૌ કહે. પણ મારો અનુભવ તો આનાથી સદંતર જુદો જ રહ્યો છે. એનો અર્થ જ એ કે માણસને પૂરેપૂરો ઓળખવો મુશ્કેલ છે. ભગવાન જ તે કરી શકે. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે નઈ તાલીમમાં, ગાંધી વિચારમાં તેમની શ્રદ્ધા અને સમજ ઊંડા છે. એક વાર મને કહે, મેં તો ખેરસાહેબ પાસે શિક્ષણ ખાતું જ માગેલું પણ તેમણે ગૃહ ખાતું આપ્યું. પણ મારી ઈચ્છા તો શિક્ષણ ખાતું લેવાની હતી. અને તેમનો આ રસ ખાસ્સો ઊંડો હતો તેની ખાતરી તેઓ વડાપ્રધાન થયા ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને નઈ તાલીમનો લોક આપવા ઈશ્વરભાઈ પટેલ કમિટી અને આદિશેપૈયા કમિટી તરત નિમી. તેમની જોડે એકથી વધુ વાર ઊભા થતા પ્રશ્નો ચર્ચી, વખતસર તે અહેવાલો તૈયાર કરાવ્યા ત્યારે થઈ. પ્રધાનમંત્રી તરીકે તેમની આ આગવી સૂઝ હતી. મોરારજીભાઈની એ ખૂબી છે તે તેમની પાસે સમય નથી હોતો તેવું તેઓ કદી કહેતા નથી. તમારે સાચે જ જરૂરી કામ હોય તો ગંજના ગંજ કામ વચ્ચે પણ સમય કાઢે જ. વડાપ્રધાન હતા ત્યારે ઉપલી કમિટીઓના સભ્ય તરીકે ચર્ચાઓ થતી. એક વાર મેં કહ્યું, વધુ ચર્ચા કરવા જેવું છે, પણ અત્યારે આપનો સમય નહીં લઉં. હમણાં જ વાત કરો, મારી પાસે સમય છે જ. હું મૂંઝાયો, કારણ કે હું બીજે સ્થળે મળવાનું નક્કી કરીને આવ્યો હતો. મેં કહ્યું, હું બીજે મળવાનું કહીને આવ્યો છું. એમ કહોને કે સમય તમારી પાસે નથી. એ પરમ સંતોષની વાત છે કે અમે જે કામ કરતા હતા તેનાથી તેમને પણ સંતોષ રહ્યો. પોતે વડાપ્રધાન હતા ત્યારે બી.સી. ના પ્રતિનિધિઓ તેમન માન્યતાઓ અને અનુભવ વિશે વાર્તાલાપ નોંધવા આવેલા. વાર્તાલાપ દરમિયાન એ લોકોએ પૂછ્યું, કેળવણી વિશે તમારા વિચારો શા છે?
તારક ચિહ્ન લોકભારતી જુઓ, ત્યાં જે કામ થાય છે તે મારા વિચારો છે. આ કાંત જેવું તેવું પ્રમાણપત્ર ન કહેવાય. એ માત્ર ઉદ્ગાર ન હતા, તેમને બી.સી. ની મંડળીને અમારે ત્યાં મોકલી, જેથી પોતાના કથનની સાબિતી મળી રહે. મોરારજીભાઈ સમર્થ અને કાબેલ વહીવટદાર છે. ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધાએ તેમને એક પ્રકારનું નિશ્ચયબળ આપ્યું છે. પોતાના અભિપ્રાયને ઝટ ફેરવતા નથી એ ઘણા જાણે છે. પણ તેઓ પોતાના સાથીદારો પર પૂરો વિશ્વાસ મૂકી છે. તેમની જવાબદારી પર તેમને ચાલવાની પૂરી છૂટ આપે છે તે બધા નથી જાણતા. ચર્ચા પણ કરવા દે છે. પણ તમારામાં હિંમત અને પ્રતીતિ જોઈએ. આ સાથીદારો પરના વિશ્વાસની વાત લખતા યાદ આવે છે એક પ્રસંગ ત્યારે તેઓ કેન્દ્રમાં નાણામંત્રી હતા. ચૌહાણે તેમની પીઠ પાછળ સંયુક્ત મહારા મેળવી લીધું હતું. ગુજરાતમાં પણ તેમના કેટલાક નિકટ સાથીદારો તેમને આવો જ વર્તાવ આપે તેવો સંભવ મને દેખાતો હતો. મેં તેમને કહ્યું, મોરારજીભાઈ તમને તમારા અનુગામીઓ પસંદ કરતા નથી આવડતું. કેમ? જુઓ તમે ચૌહાણને પસંદ કર્યા. તેમણે તમને ધક્કો માર્યો. તમે જીવરાજભાઈને પસંદ કર્યા તેમણે પણ તમને છોડી દીધા. અત્યારે તમે ગુજરાતમાં, ભાઈને આગળ લ્યો છો. તે પણ તમને અને તેમના વડીલોને છોડી જશે. તેવું થાય તો ઈશ્વરની મરજી. મેં જરાક તારસ્વરે પૂછ્યું, ભગવાન કેટલી વખત તમને નોટિસ આપે? 3 વખત. પછી તમારે જરા વધારે સાવધાની નહીં રાખવી જોઈએ? બને તેટલી રાખું છું, પણ આખરે ઈશ્વરે ધાર્યું હોય તે થાય. દેબરભાઈ એક વાર મને કહેતા હતા, મોરારજીભાઈ પાસે ઈશ્વરશ્રદ્ધાનું એક એવું બખ્તર છે કે આપણે તોડવું હોય તો પણ તેને તોડી શકતા નથી. આવો સમર્થ માણસ પણ જ્યોતિષીઓમાં રસ ધરાવે છે તેવું જાણીએ ત્યારે ભારે નવાઈ લાગે. થાય કે માણસનો પાર પામવો બહુ મુશ્કેલ છે.